સુરતના એક નાનકડા ગામમાં એક દાદીમાં રહેતા હતા. તેમનું નામ કમળાબેન હતું. કમળાબેનનો એક નાનકડો કિચન ગાર્ડન હતો જે તેમના જીવનનો એક ભાગ હતો. તેઓ તેમાં વિવિધ પ્રકારની શાકભાજી અને જડીબુટ્ટીઓ ઉગાડતા હતા. આ ગાર્ડન માત્ર શાકભાજી જ નહીં, લાગણીઓથી પણ ભરેલો હતો. જેવું હેત માને પોતાના સંતાન પર હોય તેવું હેત કમળાબેન આ ગાર્ડન પર રાખતા. કમળાબેનને એક પૌત્ર હતો જેનું નામ ધ્રુવ હતું. ધ્રુવ શહેરમાં રહેતો હતો અને તેને ટેકનોલોજીમાં ખૂબ જ રસ હતો. તેને કમળાબેનનો ગાર્ડન જૂનો અને બોરિંગ લાગતો હતો. એક દિવસ ધ્રુવ વેકેશનમાં કમળાબેન પાસે ગામડે આવ્યો. કમળાબેન ધ્રુવને ગાર્ડનમાં લઈ ગયા અને તેને વિવિધ પ્રકારની શાકભાજી અને જડીબુટ્ટીઓ વિશે જણાવ્યું. ધ્રુવને શરૂઆતમાં રસ ન લાગ્યો, પરંતુ ધીમે ધીમે તેને ગાર્ડનમાં મજા આવવા લાગી. કમળાબેને ધ્રુવને શાકભાજી ઉગાડવાનું શીખવ્યું. તેમણે તેને જમીન તૈયાર કરવાનું, બીજ વાવવાનું અને છોડની સંભાળ રાખવાનું શીખવ્યું. ધ્રુવને લાગ્યું કે ગાર્ડનિંગ એક રસપ્રદ પ્રવૃત્તિ છે. ધ્રુવે કમળાબેન સાથે મળીને ગાર્ડનમાં કામ કર્યું. તેમણે સાથે મળીને ટામેટા, મરચાં, રીંગણ અને પાલક ઉગાડ્યા. ધ્રુવને લાગ્યું કે પોતાની જાતે ઉગાડેલી શાકભાજીનો સ્વાદ ખૂબ જ સારો હોય છે. એક દિવસ ધ્રુવે કમળાબેનને કહ્યું કે તે ગાર્ડનમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માંગે છે. તેણે કહ્યું કે તે ઓટોમેટિક સિંચાઈ સિસ્ટમ અને સ્માર્ટ સેન્સર લગાવવા માંગે છે. કમળાબેન શરૂઆતમાં ખચકાતા હતા, પરંતુ ધ્રુવની વાત સાંભળીને તેઓ રાજી થઈ ગયા. ધ્રુવે ગાર્ડનમાં નવી ટેકનોલોજી લગાવી. તેણે ઓટોમેટિક સિંચાઈ સિસ્ટમથી છોડને સમયસર પાણી મળતું કર્યું અને સ્માર્ટ સેન્સરથી છોડની વૃદ્ધિ પર નજર રાખી. કમળાબેન અને ધ્રુવને લાગ્યું કે ટેકનોલોજી અને પરંપરાનું મિશ્રણ ખૂબ જ સારું છે. ગાર્ડન વધુ ફળદ્રુપ બન્યો અને તેમાં પુષ્કળ શાકભાજી ઉગી. ધ્રુવને લાગ્યું કે તેણે દાદીના ગાર્ડનને નવી ઓળખ આપી છે. કમળાબેનને લાગ્યું કે ધ્રુવે તેમના ગાર્ડનને નવું જીવન આપ્યું છે. આ વાર્તા આપણને શીખવે છે કે નવી પેઢી અને જૂની પેઢી સાથે મળીને કામ કરે તો અદ્ભુત પરિણામો મળી શકે છે. આપણે આપણી પરંપરાઓને જાળવી રાખવી જોઈએ અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ. અને આપણે આપણા કુટુંબ સાથે સમય પસાર કરવો જોઈએ અને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ.